નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સીવણ કામ માટે સિલાઈ મશીન મેળવવા માટે કઈ યોજનામાં ફોર્મ ભરવું અને શું જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ લાયકાત શું હોવી જોઈએ અને કઈ યોજનામાં ફોર્મ ભરવું તે બાબતે આગળ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। ઘણા મિત્રો મને કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપણે સિલાઈ મશીન સીવણ કામ માટે મેળવવું હોય તો કઈ કીટમાં ફોર્મ ભરવું જોઈએ, કઈ યોજનામાં ફોર્મ ભરવું જોઈએ। તો તેના માટે હું મિત્રો આપને જણાવી દઉં। અહીંયા તમે સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો જે માનવ કલ્યાણ યોજનાની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ઓપન કરી અને આપણે અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો। જે ભરતકામમાં જે મિત્રોએ ફોર્મ ભર્યું છે અથવા ભરવા માંગે છે તેમાં સિલાઈ મશીન એકચ્યુઅલી આપવામાં આવતું નથી। ભરતકામની અંદર જે છે તે એમ્બ્રોઇડરી મશીન આપવામાં આવે છે, ઝિગઝેગ પેટર્નનું હોય છે, જે દેખાવમાં એકદમ સિલાઈ મશીન જેવું જ લાગે છે, પરંતુ જે માનવ કલ્યાણ યોજનામાં ભરતકામની કીટમાં જે મશીન આપવામાં આવે છે તે એમ્બ્રોઇડરીનું મશીન છે ભરતકામ કરવા માટેનું, અને તેની સાથે એક બેસવા માટે પીવીસી ટૂલ આપવામાં આવે છે। તો જે મિત્રો મને પૂછી રહ્યા છે કે સિલાઈ મશીન મેળવવા માટે માનવ કલ્યાણ યોજનામાં ભરતકામમાં ફોર્મ ભરીએ તો સિલાઈ મશીન મળે કે નહીં, તો તે મિત્રોને ખાસ હું જણાવી દઉં કે ભરતકામની અંદર સિલાઈ મશીન આપવામાં આવતું નથી સરકાર તરફથી, તેમાં એમ્બ્રોઇડરી મશીન આપવામાં આવે છે। તો જે મિત્રો ફોર્મ ભર્યું છે અથવા ભરવાના છે તે ખાસ ધ્યાન રાખજો, ભરતકામની અંદર સિલાઈ મશીન આપવામાં આવતું નથી। ત્યાર પછીના જે તમે સાધનો છે તે મિત્રો અહીં જોઈ શકો છો, વાહન સર્વિસના છે, સેન્ટિંગ કામના જે ફોટો સાથે આપેલા છે અને મશીન સાધનોના નામ પણ આપેલા છે। આ એક આખી PDF જ છે જે માનવ કલ્યાણની ફોર્મ ભરવા માટેની ઈ-કુટરીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી આપણે આ PDF લીધી છે અને આ ફોટોગ્રાફ સાથે નામ સાથે કીટનું નામ આપેલું છે અને નીચે જે છે તે સાધનો દર્શાવેલા છે અને તેનું નામ પણ આપેલું છે। તો ત્યાંથી પણ તમે ખરાઈ કરી શકો કે ભરતકામની અંદર ખરેખર સિલાઈ મશીન આપવામાં આવે છે કે એમ્બ્રોઇડરી મશીન। તો ખાસ મેં આ દરેક મિત્રોને ક્લિયર કરી દીધું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે સિલાઈ મશીન છે તે આપવામાં આવતું નથી। તો હવે જે પણ મિત્રોને સિલાઈ મશીન એટલે કે સીવણ કામ કરવા માટે સિલાઈ મશીનની જરૂર છે તો કઈ યોજનામાં ફોર્મ ભરવું, શું જરૂરી ડોક્યુમેન્ટ રહેશે અને પાત્રતા શું હોવી જોઈએ તેની આપણે મિત્રો વાત કરીએ। તો તેના માટે મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। મેં અહીં ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરી લીધું છે। ત્યાર પછી આપણે અહીં URL-માં ટાઈપ કરશું ઈ સમાજ કલ્યાણ, તો તેની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે અહીં આવી ગઈ છે। હું તેના ઉપર ક્લિક કરી દઉં છું અને ત્યાર પછી સર્ચ ઉપર ક્લિક કરી દઉં છું। તો આ રીતનું કંઈક આપણું પેજ છે તે લોડ થઈ રહ્યું છે। તો મિત્રો જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઓફિશિયલ છે તે ઓપન થઈ ગઈ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। તો મિત્રો ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે તે ઓપન થયા પછી આપણે અહીં 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી જે સેકન્ડ નંબરનું લિસ્ટ છે ડિરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી આપણું નવું પેજ ખુલશે, તો થોડું સ્ક્રોલ કરશું આપણે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી થોડા નીચે આવશું એટલે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો જે 7 નંબરની યોજના છે માનવ ગરિમા યોજના। તો આ યોજના અંતર્ગત જે છે સિલાઈ મશીન તે આપવામાં આવે છે, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો માનવ ગરિમા યોજના। તે યોજનાનો લાભ લેવા માટે શું ડોક્યુમેન્ટ જરૂર પડે અને શું પાત્રતા તેની આપણે મિત્રો વાત કરીએ। તો ત્યાર પછી મિત્રો માનવ ગરિમા યોજનાનું નામ લખેલું છે તેના ઉપર ક્લિક કરતા આપણને આ ટાઈપનું પેજ ખુલે છે, જેમાં તમે જોઈ શકો છો યોજનાનો નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તે વ્યક્તિઓને સ્વરોજગાર ધંધા રોજગાર અનુરૂપ કીટ આપવામાં આવે છે। યોજનાના નિયમો પાત્રતાની મિત્રો આપણે વાત કરીએ તો અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો અરજદારશ્રીની વય છે તે ઉંમર છે તે 18 થી 60 વર્ષ હોવી જોઈએ, 18 કરતાં ઓછી ન હોવી જોઈએ અને 60 કરતાં વધારે ન હોવી જોઈએ। તેમજ આવક મર્યાદાની આપણે મિત્રો વાત કરીએ તો અનુસૂચિત જાતિ SC/BC-ના લોકો કે જેઓની વાર્ષિક આવક મર્યાદા છે તે 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, 6 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ। ત્યાર પછી અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ પણ આવક મર્યાદા રાખવામાં આવી નથી। લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો પુનઃ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। તો આ યોજના અંતર્ગત તમે જે ઘરના સભ્યો છે તેમાંથી કોઈ પણ એક સભ્ય જ આ યોજનાનો લાભ લઈ શકે, અગાઉ લાભ લીધેલો હોય તો બીજી વાર લાભ આપવામાં આવતો નથી। આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના જે સાધનનો સહાય છે આપવામાં આવે છે, 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલકીટ આપવામાં આવે છે, જેની યાદી આપણે હવે આગળ જોઈએ। માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે ટૂલકીટ છે 10 પ્રકારના વ્યવસાય માટે આપવાની હતી, જ્યારે માનવ ગરિમા યોજના અંતર્ગત 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલકીટ આપવામાં આવે છે। જ્યારે ટૂલકીટ આપવામાં આવે તેની કિંમતની આપણે મિત્રો વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે ટૂલકીટ આપવામાં આવે તે 15,000 સુધીના સાધનો સહાય આપવામાં આવે છે, જ્યારે માનવ ગરિમા યોજના અંતર્ગત જે ટૂલકીટ આપવામાં આવે છે 25,000 રૂપિયા લિમિટ સુધી સહાય આપવામાં આવે છે। તો હવે મિત્રો આપણે જે વ્યવસાય માટે ટૂલકીટ જે યાદી છે તે જોઈએ। તો તેમાં પ્રથમ કડિયા કામ માટેની ટૂલકીટ છે, સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેર, મોચી કામ, દરજી કામ। તો જે પણ મિત્રો સિલાઈ મશીન એટલે કે સીવણ કામ કરવા માટે જે મિત્રો સિલાઈ મશીન માટે ફોર્મ ભરવા માંગતા હતા તેમને દરજી કામ માટેનું જે ટૂલકીટ છે તેમાં ફોર્મ ભરવાનું રહેશે। આ ટૂલકીટની અંદર તમને સિલાઈ મશીન આપવામાં આવશે,
તેની સાથે જે બેસવા માટેનું સ્ટેન્ડ અને સારી કિંમતવાળું તમને સિલાઈ મશીન આપવામાં આવે છે. તો જે પણ મિત્રો સિલાઈ મશીન મેળવવા માંગે છે તે આ યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે અને દરજી કામની ટૂલ કિટ છે તેમાં ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછીની કિટ જોઈએ ભરતકામ માટે છે, કુંભારી કામ છે, વિવિધ પ્રકારની ફેરી માટે, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સ એન્ડ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી, વેલ્ડિંગ કામ માટે તેમજ સુથારી કામ માટેની. ત્યાર પછીની ધોબી કામ છે, સાવરણી સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર તેમજ ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ કરતા લોકો માટે, પંચર, ફ્લોર મિલ, મસાલા મિલ, મોબાઈલ રિપેર, હેર કટિંગ જેવી વગેરે ટૂલ કિટ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત. ત્યાર પછી મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે એટલે કે ફોર્મ ભરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ તે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે મિત્રો વાત કરીએ. તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો, રજૂ કરવા માટે ડોક્યુમેન્ટની યાદી આપેલી છે, જેમાં આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજ કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો રહેઠાણના પુરાવા તરીકે તમે આપી શકો છો. ત્યાર પછી અરજદારની જાતિનો દાખલો, ત્યાર પછી અરજદારની વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસ જે કરેલો હોય તેનો દાખલો અને વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો એટલે કે તમારે અનુભવનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જો તમે સીવણ કામ માટે સિલાઈ મશીન મેળવવા માંગો છો તો તમે સીવણ ક્લાસ જે ચાલતા હોય તેમાંથી કોઈ તાલીમ લીધેલું હોય અથવા તેનું પ્રમાણપત્ર હોય તો તે તમારે અપલોડ કરવાનું હોય છે. ત્યાર પછી સ્વ ઘોષણાપત્ર અને એકરારનામું બંને હોય છે, જે ઓનલાઈન ફોર્મ જ આવે તે ડાઉનલોડ કરી ફરી પાછું અપલોડ કરી દેવાનું હોય છે. બંને એક જ હોય છે, સ્વ ઘોષણા એકરારનામું. તો આટલા ડોક્યુમેન્ટ છે તે લઈ તમે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ જે છે તેમાં માનવ ગરિમા યોજના અંતર્ગત જે દરજી કામ કિટ છે તેમાં તમે ફોર્મ ભરી અને સિલાઈ મશીન મેળવી શકો છો. આ યોજના છે તે દર વર્ષે મિત્રો ઓપન કરવામાં આવે છે, ફોર્મ ભરવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના પ્રથમ શરૂ થાય છે, ત્યાર પછી માનવ ગરિમા યોજના શરૂ થાય છે. જે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવાના છે તે હાલ ચાલી રહ્યા છે, જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 17 જુલાઈ 2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ ગરિમા યોજના છે તે ચાલુ કરવામાં આવી નથી, હાલ પૂરતી બંધ રાખવામાં આવેલી છે. એટલે કે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો જે યોજના છે તે ક્લોઝ છે, ફોર્મ ભરવાના શરૂ નથી થયા. તો આ યોજનામાં જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય છે ત્યારે અમે અલગથી નવો વિડીયો બનાવીને આ ચેનલ ઉપર પોસ્ટ કરો, જેથી તમે સિલાઈ મશીન મેળવવું હોય તો તમે ફોર્મ ભરી શકો. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નનો ઉત્તર આપ. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.